અજાબમાં એસબીઆઈની લૂંટ સામે ખેડૂતોનો ગુસ્સો ઉકળ્યો। જૂનાગઢ જિલ્લાના અજાબ ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। બેંક પર ગંભીર આરોપ છે કે ખેડૂતોની મરજી વિના જબરદસ્તી પોલિસી અને વીમા ઠાલવીને ખાતામાંથી વારંવાર પૈસા કપાઈ રહ્યા છે। આ સીધી લૂંટ સમાન છે। ખેડૂતો કહે છે કે મેનેજર અભણતા ને ફાયદો ઉઠાવી રહ્યા છે। એક વખત વીમા નાખ્યા પછી ઓટો ડેબિટમાં મૂકી સતત પૈસા ખંખેરી રહ્યા છે। ફરિયાદ કરવા જતા અધિકારીઓ ખોટા જવાબ આપી મામલો દબાવી દે છે। સ્પષ્ટ છે કે આખી સિસ્ટમ ગેરવહીવટ અને ભ્રષ્ટાચારથી ભરેલી છે। આજરોજ 200 જેટલા ગામ લોકોએ બેંક પહોંચી સીધી વાત કરી, છતાં મેનેજરે અહંકારભેર એક પણ ભૂલ સ્વીકારી નથી। ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રાખી ત્રાસ આપવો તો અહીં રોજની વાત બની ગઈ છે। ગામ લોકોએ ચેતવણી આપી છે કે હવે સહન નહીં થાય। જો આ લૂંટ બંધ નહીં થાય તો બેંકને તાળા મરાશે, ઉગ્ર આંદોલન થશે અને ઉપવાસ સુધી જવું પડશે। સરકારને ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે આવા બેદરકાર મેનેજરને તાત્કાલિક સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે, નહીં તો પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બનશે। સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ। મારું નામ નિલેશભાઈ કેરા। આજે અમારી એસબીઆઈ બેંકમાં કર્મચારીઓ એવો કામ કરે છે કે અજાબ ગામમાં ખેડૂતોના કે એસબીઆઈના ગ્રાહકોના ખાતામાં પૈસા દેખી જાય તો એને કેબિનમાં લઈ જાય અને વીમા ઉતારે છે અને ઓટો લોકમાં નાખી દે છે અને લચામણી લોભામણી લાલચ આપે છે અને ખેડૂતો ના પાડે છે, છતાં પણ અને અધિકારીઓના થોડા કમિશન હાટું દઈને ખેડૂતના પૈસા ના વીમા ઉતારી લે છે। અને ખેડૂતોને અત્યારે એવી પરિસ્થિતિ છે કે જ્યારે અમારા ગામમાં કાંતિલાલ આનંદ દેલવાડિયાના ખાતામાં તૂટેના પૈસા આવ્યા તો એની ઓટો રિન્યુની માંથી વીમો પોલિસી બંધ કરી દીધી હોવા છતાં એના ખાતામાં 1 લાખ ઉપર લીધા છે। તો મારે એવું આ એસબીઆઈના આગળ અધિકારીઓને એવું કહેવું છે કે આ જે અધિકારીઓ ધંધા કરે છે, ખેડૂતના ખાતામાંથી અભણ ખેડૂતનો લાભ ઉઠાવે છે, તો એની માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આની ઉપર ધ્યાન દેવામાં આવે। હવે જો કોઈ ખેડૂતના ખાતામાંથી એની મંજૂરી વગર વીમો ઉતારવામાં આવ્યો છે તો હું મારા ગામને સાથે રાખી 1000 લોકોને ભેગા રાખી અને બેંકમાં તાળું મારી દઉં, હું એને ચેતવણી આપું છું। હવે એને સુધરીએ ને કહું પાછો મેદાનમાં આવી જાય। કાંતિભાઈ દેલવાડિયા, કાંતિભાઈ આનંદ દેલવાડિયાનો છોકરો। અમારા એસબીઆઈ અકાઉન્ટ મારફતના એસબીઆઈ અકાઉન્ટથી 1 લાખ રૂપિયા એસબીઆઈ બેંકે ઉપાડી દીધેલ છે। એ પણ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ પેન્શન પ્લાન હતો, જે અમને 2023માં લોકોએ આપેલો હતો। તો 50,000 વાળું પ્રીમિયમ 5 વર્ષ સુધી ભરવાનું। એ અમને અનુકૂળ ના આવતા, અમારી સપોર્ટ ન આવતા અમે એને પાછું બંધ કરાવી આપેલું હતું। તો ભાઈ અમારે આગળ નથી ભરાય, એમ હવે આ બંધ કરી દીધો। 2024માં તે બંધ કરાવી દીધું। 2024માં નથી ભરેલા, 2025માં નથી ભરેલા। 2026માં જે લોકોએ આફેડા પૈસા વગરના બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધેલ છે। કોઈ જાતની માહિતી નથી આપેલી કે તમારે રૂપિયા કપાયા છે। અત્યારે બેંકે જતા આમાંથી નકારાત્મક જવાબ આવે છે। કોઈ જાતની પ્રોસેસ બહુ કરતા નથી, ધીમે જ્યારે પ્રોસેસ ચાલે એને રૂપિયા અટાણે ખેડૂતના આવેલા તુવેરના પાકના આવેલા હતા, એ અટાણે દવા ખાતરના બિયારણના ચૂકવવાના હોય એ સમયે આ બેંકવાળા રૂપિયા ઉપાડી લે, એ પાછો જવાબ ના આપે તો અમારે શું કરવાનું ખેડૂતને? એટલા માટે હવે અમારે એટલી જ માંગ છે કે કાર્યવાહી થાય કર્મચારીઓ ઉપર જે આ બેંકમાંથી રૂપિયા ખોટી રીતે ઉપાડે છે।